ગરમીની ઋતુ પછી શરૂ થઈ ગઈ છે વર્ષા ઋતુ, જેનો સમયગાળો આ વખતે 21 જૂનથી 23 ઓગસ્ટ સુધી રહેશે. હવે થાય છે એવું કે ઉનાળાની ઋતુમાં જે શરીર દુર્બળ થયું હોય છે તે શરીર વરસાદની ઋતુમાં ધીમે ધીમે બળ મેળવવાનું શરૂ કરે છે. પરંતુ હ્યુમિડિટીના કારણે જઠરાગ્નિ મંદ થઈ જાય છે, અર્થાત ભૂખ ઓછી લાગે છે. તો હવે મંદ જઠરાગ્નિ પ્રદીપ્ત કેવી રીતે થાય, ભૂખ કેવી રીતે ઉગડે, એ માટે આવો કેટલાક સરળ પ્રયોગો જોઈ લઈએ. પહેલું, હરડે ચૂર્ણ તથા સૂંઠ ચૂર્ણનું સમભાગે મિશ્રણ બનાવી લો. 3-4 ગ્રામ મિશ્રણ 5 ગ્રામ ગોળ અથવા ચપટી સિંધો મીઠા સાથે હૂંફાળા પાણી સાથે લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. બીજું, સૂંઠ, જીરું તથા વરિયાળીના ચૂર્ણનું સમભાગે મિશ્રણ બનાવી લો. અડધી ચમચી મિશ્રણ ભોજનના 1 કલાક પહેલા લેવાથી જઠરાગ્નિની રક્ષા થાય છે. ત્રીજું, ભોજન પહેલા ભૂખ ઉઘડવા માટે આદુ સાથે લીંબુનો રસ તથા સિંધો મીઠું ભેળવીને લેવું પણ હિતકારક છે. આગળના વિડીયોમાં જોઈશું કેટલાક બીજા ખાસ પ્રયોગો જે વિશેષ ખર્ચા વગર પણ તમને વર્ષા ઋતુમાં રાખશે સંપૂર્ણ તંદુરસ્ત. હરિઓમ.